નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર ફિલસુફ દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સહેરા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, દિન પ્રતિદિન હવે પછી જે છે એ સરકારી જે ભરતીઓ થાય છે એમાં મુખ્ય પરીક્ષાઓ અને મુખ્ય પરીક્ષાઓમાં વર્ણનાત્મક પરીક્ષાઓનું જે છે એ મહત્વ વધી ગયું છે. એવા સમયે જે છે આપે કોઈ પીએસઆઈની જે છે એ શારીરિક કસોટી પાસ કરી હોય અને ત્યારબાદ જે છે એ આપણને મગજમાં જે છે એ થોડી દ્વિધા હોય કે સર ગુજરાતીઓ અને ગુજરાતીઓમાં મુખ્ય પરીક્ષાઓમાં જે વર્ણનાત્મક છે એનું જે કેવી રીતે જે છે એ ફોર્મેટિંગ હોય, એની કેવી રીતે ચર્ચાઓ કરી શકાય. સામાન્ય રીતે થતું એવું હોય દોસ્તો કે આપણી પાસે કોઈ બુક છે, એમાં જે છે આપણે ઘણા બધા જે છે એ કોઈ ફોર્મેટ જોઈ લે, પણ ફોર્મેટમાં પણ ઘણા બધા તફાવત આવતા હોય છે. સામાન્ય રીતે દરેકે દરેક પત્ર છે તો દરેક પત્રમાં જે છે ફોર્મેટ જે છે એ સરખું નથી હોતું. કદાચ તમને ફોર્મેટ ખ્યાલ આવી જાય, પણ કયો પત્ર કયા અધિકારીને લખવાનો થાય જો એ સૂઝબૂઝ હોય તો કદાચ આપણને પરીક્ષામાં એસટીઆઈ છે અથવા તો પીએસઆઈ છે એમાં સારા માર્ક આપણે મેળવી શકીએ. આજના આ લેક્ચરમાં સ્પેશિયલી મારે તમારે ચર્ચા એ કરવાની છે કે પત્ર કેટલા પ્રકારના છે અને પત્ર લખવા માટે થઈ અને કઈ કઈ મુદ્દાઓ જે છે એ પરીક્ષાના સંદર્ભમાં આપણે યાદ રાખવા જોઈએ. સામાન્ય રીતે દોસ્તો હું બહુ શોર્ટ એન્ડ સ્વીટમાં જે પરીક્ષા લક્ષી હશે એ માહિતી આપી અને જતો રહીશ. એક એક મુદ્દાને બહુ લાંબો ચોરીને ચીકણો કરવાનો કોઈ મતલબ નથી. આવો એક પત્રનો પણ હું આપને વાત કરીશ, આવો એક અહેવાલની પણ હું વાત કરીશ, આવી એક નિબંધની પણ હું વાત કરીશ, હે ને. આજ, કાલ અને પરમ દિવસ ત્રણે ત્રણ, કારણ કે કોઈ પણ મુખ્ય પરીક્ષાઓમાં આ ત્રણ મુદ્દા સૌથી અગત્યના હોય છે. ઠીક છે. ફરી એક વખત દોસ્તો આપનું હાર્દિક સ્વાગત છે આપના પોતાના પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. પત્ર સામાન્ય રીતે દોસ્તો જે છે કોઈ આપણે પત્ર લખવા જતા હોય એવા સમયગાળામાં જે છે આપણે ક્વેશ્ચન થતા હોય કે ભાઈ પત્ર લખીએ છીએ તો પત્ર તો સામાન્ય વ્યક્તિ આપણે કોલેજમાં જે લખતા હતા એ કોલેજનો પત્ર અને અત્યારે જે છે આપણા કરિયર ઓરિએન્ટેડ પત્રો છે, આ બે વચ્ચે બહુ તફાવત છે. કારણ કે કોલેજમાં કોઈ એવા શબ્દોની જરૂરિયાત નથી, એવા કોઈ પણ પ્રકારના સરકારી જે છે એ ઉદ્બોધનની જરૂરિયાત નથી. આજે આપમાંથી કોઈ વ્યક્તિ જે છે દોસ્તો કોમર્સ ગ્રેજ્યુએટ હોય અને 11-12માં જે છે એમણે એસપી ભણ્યું હોય, હે ને, તો એસપીસીસી નામના વિષયમાં આવા પત્ર લખવાના આવતા. પણ એ પત્ર અને આ પત્ર, કારણ કે ત્યાં તમારું દોસ્તો કોઈ કરિયર બાબતનું મૂલ્યાંકન નહોતું થતું, ત્યાં તમારે માત્ર ને માત્ર તમારા 12મા ધોરણનું મૂલ્યાંકન કરવાનું હતું. તો આજે જે છે સ્પેશિયલી વાત કરવી છે આપણે ત્યાં મુખ્ય પરીક્ષામાં. પહેલા હું તમને એ કહી દઉં દોસ્તો કે પત્રમાં કયા મુદ્દાઓને ધ્યાન રાખવાના છે, જેથી કરીને આગળ જતા જે છે આપણે પત્રના પ્રકાર કેવા છે એ ખ્યાલ આવશે. અને હું તમને દરેકે દરેક પત્ર, અહેવાલ અને નિબંધ આના 50-50 ટોપિક આપીશ, હે ને, કે જેથી કરીને તમે લખી શકશો. અને એ જ પાછા કેવી રીતે ચેક કરવા એ પણ લેક્ચરના અંતે આપણે ચર્ચા કરશું. પત્ર લેખનમાં ઉપરના મથાળે જમણી બાજુએ પોતાનું સરનામું લખવું અને સરનામામાં પોતાનું નામ લખવું નહીં. આજે દોસ્તો તમારી પાસે જે છે એ કોઈ આ પેજ છે, આ A4 સાઇઝનું પેજ છે, તો હંમેશા દોસ્તો જે છે એ અહીંયા આપણે શું લખવું છે, ઉપરના મથાળે જમણી બાજુ પોતાનું. પણ અહીંયા સરનામું લખતા પહેલા ડાયરેક્ટ સરનામું નહીં લખવાનું દોસ્તો, આવી રીતે પ્રેક્ષક આવું લખવાનું થશે, હે ને. ઉમેદવાર ઓલવેઝ ભૂલ કરતો હોય કે ડાયરેક્ટ કદાચ જે છે એ પોતાનું નામ લખી દે, તો અહીંયા પહેલા જ મેં તમને ના પાડી છે કે પોતાનું સરનામું કે નામ ભૂલથી પણ લખવાનું નહીં. કારણ કે સરકારી પરીક્ષાઓમાં પોતાની આઈડેન્ટિટી જે છે એ છુપાવીને રાખવી પડશે. તો આપણે કોઈ OMR શીટ ભરતા હોય કેમ આપણું નામ નથી આવતું ભાઈ, હે ને, કારણ કે ત્યાં આઈડેન્ટિટીનો પ્રશ્ન આવી જાય છે. એટલે યાદ રાખવાનું છે દોસ્તો, એક તો ઉપરનું જે છે એ મથાળું છે, એ મથાળામાં જે છે એ તમારે પોતાનું નામ, પોતાનું સરનામું, પણ નામ સરનામામાં પણ આપણે અબ ક આવી રીતે ઉપયોગ કરી શકીએ છીએ. સરનામું બહુ શોર્ટમાં લખવાનું છે દોસ્તો, કારણ કે આપણી પાસે સ્પેસ છે એ સ્પેસ લિમિટેડ છે, હે ને. એટલે સરનામામાં જે છે શેરી ને આપણે ત્યાં રસ્તાઓ ને આવું બધું નથી લખવાનું. એક અબ ક આવી જાય, એક સરનામું આવી જાય, સરનામું એક કરી દઈએ અને ત્યારબાદ જે છે આપણે તારીખ મેન્શન કરી દઈએ, બસ ધેટ્સ ઇનફ. ત્યારબાદ પ્રતિ લખી તેની નીચે જ અધિકારીને પત્ર લખવાનો હોય તેનું નામ, હોદ્દો કે સરનામું ડાબી બાજુ લખવું. એટલે આ પ્રેક્ષક છે, અહીંયા દોસ્તો જે છે એ પ્રતિ લખવું. પ્રતિ એટલે કે જે વ્યક્તિ, પણ પ્રતિમાં પાછું ઇન્વર્ટેડ કોમા, જ્યાં કોમા આવતો હોય એ ખાસ મેન્શન કરવાનો થશે દોસ્તો. ઓકે, તો એક તમારે યાદ રાખવાનું થાય પ્રેક્ષક, યાની કે આને કહેવામાં શું આવશે દોસ્તો, તો કે ભાઈ ફ્રોમ, તમે લખો છો, ટુ, હે ને, એટલે તમારે કોને લખવાનો છે એ. એમાં પણ ખાસ કોઈ અધિકારીનું નામ છે, કોઈ વ્યક્તિનું નામ છે, અથવા એનો હોદ્દો છે, હોદ્દો આપ મેન્શન કરો, કોઈ વાંધો નહીં. અબ ક આસિસ્ટન્ટ કમિશનર GST અમદાવાદ, બસ આટલું લખી દો અને ત્યાં જે છે એ વસ્તુ મેન્શન કરી દો. આ બાબત યાદ રાખવાની. ત્યાર પછી વિષય અથવા બાબત લખીને જે સંદર્ભ પત્ર લખવાનો હોય તે સંક્ષેપમાં જણાવો.
અહીંયા દોસ્તો તમે ખાસ સબ્જેક્ટ લખવાનો થશે અને એમાં પણ તમારા જે પત્ર છે એ પત્રનો ઉઠાવ ત્યારે આવશે, વ્યક્તિ જે છે આકર્ષિત ત્યારે થશે દોસ્તો જ્યારે કોઈ પણ પત્રમાં તમે કોઈ સંદર્ભ લખશો. કારણ કે એક અધિકારી કોઈ બીજા અધિકારીને કોઈ સૂચન કરતા હોય, એક અધિકારી દ્વારા જુનિયર લેવલથી સિનિયર લેવલે કોઈ પણ પ્રકારનો રિપોર્ટિંગ મોકલવામાં આવતું હોય, તો આવા સમયગાળામાં દોસ્તો જૂના કોઈ પણ પ્રકારના પત્ર છે, સરકારશ્રીના જૂના કોઈ ઠરાવ છે, આ ઠરાવ જે છે એ કાલ્પનિક ધોરણે જે છે આપ મેન્શન કરી દો તો વ્યક્તિને ખ્યાલ આવે કે એકચ્યુઅલમાં અધિકારી બનનાર વ્યક્તિ જે છે એ ઉમેદવાર તરીકે અત્યારે જે છે એ પરીક્ષા આપી રહ્યો છે. તો એક તમારે યાદ રાખવાનું દોસ્તો કે પ્રેક્ષક, એક પ્રતિ, વિષય અને સંદર્ભ. જરૂરી નથી કે દરેક બાબતમાં સંદર્ભ હોય, પણ કોઈ અધિકારીએ તમારી પાસે કોઈ સૂચન માંગ્યું હોય કે ભાઈ તમારા તાબા હેઠળ કેટલા દિવ્યાંગ વ્યક્તિઓને જે છે એ સાધન સહાય ચૂકવાય છે, આ બાબતે જે છે એ યોગ્ય બાબત કરતો પત્ર લખો. તો આ સરકારી અધિકારીનો જૂનો પત્ર છે એને તમે સંદર્ભ તરીકે એઝ અ રેફરન્સ તરીકે જે છે આપ લઈ શકશો. ત્યારબાદ સંબોધન પછી નવા ફકરામાં પત્રની મુખ્ય વિગતોની રજૂઆત સ્પષ્ટ અને મુદ્દાસર કરવી. યાદ રાખજો, ગોળ 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 વાત કરી અને પત્રનું જે છે લખાણ અથવા તો આપણા કરિયરને નુકસાન થાય એવું કશું કરવું નહીં. એના અહીંયા આપણે જે છે એ શ્રીમાન લખી શકશું દોસ્તો, માનનીય શ્રી લખી શકશું. એના આવો કોઈ ઉદ્બોધન કરતો શબ્દ લખવો એ આપણા માટે જરૂરી છે. હવે આ વસ્તુ આપણે ખ્યાલ આવી ગઈ હશે. મેઇન બાબત આવીને ઊભી રહેશે ત્યાં શું થશે, ઓલમોસ્ટ દરેક વ્યક્તિ દોસ્તો શું કરશે કે કોઈ પત્ર લખવાનો હશે. આ તમને ખબર છે કે દોસ્તો આ પત્રનું જે છે એ આપણો મેઇન કોર્સ છે. હવે આ પત્રનું મેઇન કોર્સ છે ત્યાં યુઝ્યુઅલી કોઈ પીએસઆઈની પરીક્ષા આપવા જતો હોય, કોઈ વ્યક્તિ દોસ્તો જે છે એ એસટીઆઈ મેન્સ આપવા જતો હોય ત્યારે એ શું કરશે કે કારણ કે તમે પત્ર એવા જોયા છે કે સીધું તમે લખી દો જય ભારત સાથ જણાવવાનું છે. તો હું અને તમે યુટ્યુબના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી વાત કરીએ, દેશ કયો છે? ભારત છે. આ વસ્તુ તો તમારે લખવાની જ છે. અને આજે કોઈ પણ પ્રકારનો અધિકારી પત્ર લખતો હોય તો ત્યાં ગુજરાત સરકારનું જે છે એ લેટર હેડ આવવાનું જ છે. તો જય ભારત સર જે છે એ લખી શકાય, એના સ્થાને જો તમે આવો કોઈ પત્ર લખતા હોય તો ત્યાં એવું લખો કે ભાઈ ઉપરોક્ત વિષય પરત્વે સવિનય સાથ જણાવવાનું કે, બસ આ 4 શબ્દ તમે લખી દો તો ચેક કરનારા વ્યક્તિને ખ્યાલ આવે કે આ વ્યક્તિ પાસે કન્ટેન્ટ છે. જય 100 વ્યક્તિમાંથી દોસ્તો જે છે એ 70 વ્યક્તિ લખશે જય ભારત સાથ જણાવવાનું કે, અને આપ થોડો સારો શબ્દ લખો ઉપરોક્ત વિષય પરત્વે, એટલે કે આ તમે જે વિષય તો મેન્શન કર્યો છે ઉપરોક્ત વિષય પરત્વે, યાની કે એ ઘણા શું લખશે, ગુજરાતી વ્યક્તિઓ હશે એટલે લખશે ઉપરોક્ત વિષય મુજબ, નહીં મુજબ કરતા પરત્વે આવો શબ્દ પ્રયોગ થાય તો વ્યક્તિ જે છે એ કહેશે કે નહીં એમની પાસે કંઈક સારું નોલેજ છે. ઉપરોક્ત વિષય પરત્વે સવિનય સાથ જણાવવાનું કે, બસ થોડું કોમા કરી દે એને અહીં આપણે લખીએ કે ભાઈ ઉપરોક્ત વિષય પરત્વે સવિનય સાથ જણાવવાનું કે, બસ આ કોમા કરી દો. હેડિંગ જ ત્યાંથી ચાલુ એવું સારું થશે કે વ્યક્તિ જે છે સારી રીતે. હવે અહીંયા તમે જોજો જય ભારત સાથ જણાવવાનું કે, હવે આપ જ ડિસાઈડ કરો. ભારત દેશ મહાન છે, આપણે દરેકે દરેક વ્યક્તિને ભારત પ્રત્યે લાગણી છે અને હોવી જ જોઈએ. એના ધર્મના વિખવાદ થઈ શકે, પક્ષના વિખવાદ થઈ શકે, દેશના બંધારણના વિખવાદ ન થઈ શકે, દેશના ભાગલાઓના વિખવાદ ન થઈ શકે. એના માટે તો મારા તમારામાં જે છે એક સારી નીતિમત્તા હોવી જ જોઈએ. તો અહીંયા જે છે એ સૂચન ખાસ મારું તમને છે કે આ એક જે છે એ સેન્ટેન્સથી શરૂઆત કરો, આપના પત્રનો ઉઠાવ આવશે. આગળ જોઈએ શું બીજી બાબતો ધ્યાન રાખવાની છે. સંબોધન પછીના પત્રમાં જે છે એક તો સ્પષ્ટ અને મુદ્દાસર જે છે એ વસ્તુ રજૂ કરવી. મુદ્દાસર જ દોસ્તો જે વિષય જે છે એ વિષયમાં જે વસ્તુ માંગી છે એ વસ્તુ આપો, જે વિષયમાં નથી માંગી એ પ્લીઝ ગોળ 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 વાત ફેરવી અને વ્યક્તિ ચેક કરનારા એને તમે કન્ફ્યુઝ ન કરો. ત્યારબાદ પત્રના અંતે પોતાના નામની સાથે સંબોધને અનુરૂપ ના પ્રણાવ. હવે સમજો અહીંયા સામાન્ય રીતે શું થશે, અહીંયા કોઈ વ્યક્તિ જે છે એ શું લખશે તો કે ભાઈ ત્યાં જે છે એ કોઈ માણસ લખશે દોસ્તો શું તો કે ભાઈ ત્યાં માણસ સામાન્ય રીતે શું લખશે તો કે ભાઈ આ પત્ર હોય અને આ પત્રમાં જે છે એ શું લખશે આપનો વિશ્વાસુ, એના આવું જ લખશે. ભલે એ વિશ્વાસુ હોય તોય ઠીક છે, બાકી એ વિશ્વાસુ ના હોય તો યાદ રાખવાનું દોસ્તો ત્યાં આવા લખવાનું. જો ના પ્રણામ, ના નમસ્કાર, ના વંદન, ની મધુર યાદ,
ના આશીષ અથવા તો તારો પ્રિય, હે ને, પ્રિય એટલે અહીંયા પ્રિયતમની વાત નથી થતી, ભાઈની વાત થાય છે, વડીલની વાત થાય છે, આપનો ચિરંજીવી જેવા આવા શબ્દો જે છે દોસ્તો તમે જો ઉપયોગ કરી દો. હવે તમે મને કહો, આપનામાંથી પ્રિપેરેશન કરનારા વ્યક્તિઓ હશે દોસ્તો, અહીંયા આપનો વિશ્વાસુ કેટલા લખશે? 100 માંથી 95 વ્યક્તિ લખશે આપનો વિશ્વાસુ. ઓહો, નહીં, એની જગ્યાએ ના પ્રણામ, ના આદર, હે ને, આ વસ્તુ લખવાની થઈ દોસ્તો, જેથી કરીને તમારો જે ચેક કરનારો જે વ્યક્તિ છે એનામાં પોઝિટિવ. ની મધુર યાદ, એક નાનો ભાઈ જે છે એને પત્ર મોટા ભાઈ દ્વારા લખવામાં આવે અથવા તો કોઈ જે છે અન્ય કોઈ આવા સંબંધથી લખવામાં આવે તો ત્યાં કહી શકે કે ભાઈ મારી મધુર યાદ, હે ને, તો ત્યાં એ વસ્તુ મેન્શન કરે. ના વંદન, આપણા કોઈ ગુરુજીને જે છે લખવાનું થાય તો ગુરુજીને લખવાનું થાય તો કેવું થઈ શકે ભાઈ ના વંદન. નમસ્કાર આવું લખી શકાય, હે ને. પ્રણામ, તારો પ્રિય, હે ને, તમારો પ્રિય પુત્ર, તમારો પ્રિય પુત્રી, આવું. પત્ર પૂરું કરતી વખતે પત્રનો સ્વીકાર થશે તેવી અપેક્ષા વ્યક્ત કરી અને યોગ્ય આભાર માનો. આ ખાસ યાદ રાખવાનું દોસ્તો. લાસ્ટ સેન્ટેન્સ જે છે એ ઓલવેઝ લોકો ભૂલી જાય છે. અહીંયા આપનો વિશ્વાસો આપ લખી નાખ્યું, ચલો ઓકે, પણ આ જ્યારે પૂરું કરો છો તમે, માની લઈએ દોસ્તો કે કોઈ પણ પ્રકારના અધિકારી છે, તમારા જિલ્લામાં જે છે તમારા વિસ્તારમાં ગુનાખોરી વધી ગઈ અને એ ગુનાખોરીને જે છે એ રોકવા માટે થઈ તમે નજીકના પોલીસ સ્ટેશનને જે છે એ પત્ર લખો છો, તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે તમારા તાબા હેઠળના પોલીસ સ્ટેશનને જ પત્ર લખવાનો. સીધો મુનો કમિશનર ઓફ પોલીસને પત્ર લખી દે. હવે તમને આ ફોર્મેટિંગ ખબર છે, પણ તમને પ્રેક્ષક અને પ્રતિમા કયા અધિકારીનું નામ, તમારા સોસાયટીમાં ગુંડાગર્દી છે, ડાયરેક્ટ એસપી સરને પત્ર લખવાનો. આ તો એક ચેનલ મેન્ટેન ન થાય, અને જો ચેનલ મેન્ટેન ન થાય તો તમારા ફોર્મેટિંગનો કંઈ જ મતલબ નથી. પણ તમારા વિસ્તારમાં કોઈ ગંદકી છે, તમે કોઈ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખો છો, તો લાસ્ટ એક સેન્ટેન્સ મેન્શન કરવું કે આપ સાહેબ શ્રીની યોગ્ય કક્ષાએથી જે છે એ રજા મંજૂર કરવા નમ્ર અરજ, અથવા કોઈ એવો પત્ર છે તો ત્યાં લખો આપ સાહેબ શ્રીની યોગ્ય કક્ષાએથી સકારાત્મક પરિણામની અપેક્ષા છે. આ લાસ્ટ સેન્ટેન્સ હોય તો આપ ત્યાં લખી દો આપ સાહેબ શ્રી ના યોગ્ય સકારાત્મક પ્રત્યુત્તર ની અપેક્ષા. ચલો, વ્યક્તિ જોઈને ચેક કરી લેશે કે નહીં ઓકે છે ભાઈ, હે ને. એટલે કહું છું દોસ્તો કે મેન્સ એક્ઝામ બહુ સહેલી છે. આ હું બહુ સૂઝબૂઝમાં બોલું છું. જો એક વખત આપણને આના શબ્દો આવડી ગયા, એક વખત આની જે છે એ જે આની લેન્થ પકડાઈ ગઈ, તમારી ગાડી ફૂલ સ્પીડમાં દોડશે. અને આજ તમે શીખી લો. આજ હું તમને પીપીટી પણ આપવાનો જ છું, હે ને. ટેલિગ્રામ ચેનલમાં આપણા વોટ્સઅપના ગ્રુપમાં જે છે હું તમને આપી દઈશ, જેથી કરીને તમારે આ બધી વસ્તુ જોવી હોય, ચેક કરવી હોય તો આપ સારી રીતે જોઈ શકો. તો એક આપણે ત્યાં જે છે એ શું કરશું તો કે ભાઈ આભાર અથવા તો અપેક્ષા વ્યક્ત કરશું. પત્રના મુખ્ય વિષયમાં મુખ્ય સંદેશો સવિગત લખવો જોઈએ. પત્રના અંતે શિષ્ટાચાર રૂપી વિદાયમાન જેવા કે પૂજ્ય, માતૃશ્રી, મારા વંદન કહેજો, તબિયત સાચવજો, ઋતાને મારી યાદ આપજો વગેરે જે છે એ શિષ્ટાચાર. હંમેશા પત્ર કે કોઈ અહેવાલ દોસ્તો જે છે એ વ્યક્તિએ રફ લેંગ્વેજમાં લખવો જોઈએ નહીં. ઘણી વખત તમે જે છે પીએસઆઈની પ્રિપેરેશન કરતા હોય અને પોલીસ સ્ટેશનમાં કોઈ રફ શબ્દ આમાં પત્રમાં નહીં વાપરવાના કે ગુનેગારને કાયદાનું ભાન કરાવ્યું, નહીં નહીં નહીં, આવા શબ્દ ક્યારેય પ્રયોગ નહીં કરવાના, યાદ રાખજો, એને. ગુનેગારને કાયદાની ભાષામાં યોગ્ય જે છે એ પાઠ ભણાવવામાં આવ્યો અથવા તો કાયદાની ભાષામાં યોગ્ય જે છે એ શિક્ષા આપવામાં આવી, કાયદાની ભાષામાં જે છે એ યોગ્ય દંડ આપવામાં આવ્યો, આવા શબ્દ જે છે પ્રયોગ કરવાના. ગુનેગારને ભાન કરાવ્યું, આ શું છે દોસ્ત? આ એક અધિકારીને શોભે છે? નથી શોભતું. આવા શબ્દો હંમેશા યાદ રાખવાના દોસ્તો. હું તમને એવા શબ્દો પણ આપીશ એને કે કયા શબ્દો સ્પેશિયલી તમારે યાદ રાખવા જોઈએ. તમે કહો છો ને કે આપણા ગુજરાતીના વોકેબ છે, હેના, લાઈક ભાન નહીં. હું તમને એવા શબ્દો આપીશ કે જે તમે તમારા પત્રમાં, તમારા અહેવાલમાં, તમારા જે છે એ નિબંધમાં તમારે એક પેજ હું તમને આપી દઈશ. આ પત્રને તમારે યોગ્ય રીતે ઉપયોગ કરવાનો થશે, હેને, જેથી કરીને એ વ્યક્તિ જે છે સારી રીતે તમારા જે છે પત્રને વાંચે અને આપણને માર્ક આવશે. આ હું તમને આપીશ. ઓકે, તો એક તમારે જે છે એ લાસ્ટમાં આ બાબતને યાદ રાખવાની છે. પત્ર પૂરો થાય ત્યારે અથવા તો ક્યારેક શરૂઆતમાં આપની કુશળતા ચાહું છું, સાષ્ટાંગ પ્રણામ, નમસ્કાર વગેરે જેવા વિધાનો કે શબ્દો જે છે એ પ્રયોજવા જોઈએ દોસ્તો, હેના. વ્યક્તિ શું કરશે? અહીંયા તમે લખશો નમસ્કાર, તો નમસ્કાર કેટલા વ્યક્તિ લખે છે? 195 લખે છે, અને એની જગ્યાએ તમે લખો છો સાષ્ટાંગ પ્રણામ,
એને દંડવંત પ્રણામ, સર આપની જે છે વિનંતી ચાહું છું, નમસ્કાર તો વ્યક્તિ લખે જ છે. એની જગ્યાએ તમે જો સાષ્ટાંગ પ્રણામ લખી દો, વ્યક્તિ ત્યારથી જ મોહી જશે કે નહીં યાર હા વ્યક્તિ લખવાનો સાચો છે. હંમેશા યાદ રાખવાનું કે પત્ર ટુ ધી પોઈન્ટ જ લખો. પત્રમાં જે વિગતો લખાય છે તે ક્રમબંધ અને તકબંધ જ હોવી જોઈએ. મતલબ કે તમે દોસ્તો જે છે એ કોઈ આ પત્રમાં જે છે વિગતો લખો છો તો એવું ના થાય કે તમે જે છે ભવિષ્ય ભૂતકાળનો વિચાર કર્યા વગર પોતાની ઈચ્છા પડે તેમ લખો. નહીં, તકબંધ ક્રમબંધ લખવાનો થાય, જેથી કરીને માણસના મગજમાં, વાંચનાર વ્યક્તિના મગજમાં કોઈ વધારે લોડ ના આવે. અને લોડ ના આવે તો એ વ્યક્તિ જે છે સારી રીતે ફ્રેશફુલી માર્ક આપવાનો છે. પત્રના લખાણની ભાષા સરળ છતાં આકર્ષક અને અસરકારક હોવી જોઈએ. ભાષા સરળ રાખો, સરકારી ભાષા જ વાપરો છો પણ એ કેવી હોવી જોઈએ? સરળ. ઉપરોક્ત વિષય પછી તમે ત્યાં ઉપરોક્ત બીજી વાર ન લખો તો અહીં લખી શકાય કે સબબ જણાવવાનું કે સબબ. હવે સબબ જણાવવાનું કે એટલે શું? ઉપર બાબતથી જે ચાલતું આવે છે એ. પત્રના જે છે અક્ષરો સારા લખવા. પત્ર લખતા પહેલા વિષય બરાબર વાંચી લેવો. ઉપયોગમાં લેવામાં આવતો ક્રમ ખાસ યાદ રાખજો. શબ્દો કયા વાપરી શકાય તે પહેલેથી જ નક્કી કરો. આપ દોસ્તો જ્યારે કોઈ પત્ર લખવા જાઓ છો તો પત્રનો વિષય કયો છે, એમાં કોને કયો પત્ર લખવાનો છે, કોને કયો પત્ર લખવાનો છે એ ખાસ મેન્શન કરી દો. અને એની સાથે સાથે જ્યાં તમારું છેલ્લું પેજ હશે, રફ પેજ હશે, ત્યાં ખાસ કેવા શબ્દો પ્રયોગ કરવા છે, આ કેવા શબ્દો પ્રયોગ કરવા છે એ પહેલા જ તમે નક્કી કરી લ્યો. જેવી રીતે આપણે કેમ નિબંધ લખતા હોય, નિબંધમાં પહેલેથી જ આપણે ડિસાઇડ કરી લઈએ છીએ કે ભાઈ આ વસ્તુ મેન્શન કરવાની. કારણ કે જો તમે રફ વર્ક નહીં કરો તો શું થશે? શબ્દો જે પહેલા લખવાના હશે એ તમે ફર્સ્ટ હશે એ લાસ્ટમાં લખતા જશો, અને જે લાસ્ટ લખવાના છે એ ફર્સ્ટ લખતા જશો. એના કરતાં જે છે એ બેટર છે કે આપણે એક રફ કામ કરી લઈએ, જેથી કરીને પછી બધું જ સારી રીતે એક્સપ્લેન ત્યાં કરી શકાશે. આ ખાસ મેન્શન છે એટલે યાદ રાખજો દોસ્તો. વિષય જે છે એ બરાબર વાંચી લેવાનો થાય છે આપણે. ત્યારબાદ જો તમે પ્રજાની સમસ્યાનું વર્ણન કરી રહ્યા છે તો સચોટ વર્ણન થવું જોઈએ, પરંતુ અતિશયોક્તિ ટાળવી જોઈએ. બિનજરૂરી લખાણ જે છે એ લખાણ ટાળવું જોઈએ. યાદ રાખજો દોસ્તો, તમે કોઈ પ્રજા, તમે સોસાયટીના રહેવાસી છો અને સોસાયટીના રહેવાસીના નાતે તમે જે છે દોસ્તો એ પત્ર લખો છો કે ભાઈ અમારા વિસ્તારમાં ગુંડાગર્દી છે, તો તમારે પત્રની શરૂઆત ક્યારથી કરવાની છે કે ભાઈ હું અબક સોસાયટીનો રહેવાસી છું. બસ અબક સોસાયટીનો રહેવાસી છેલ્લા 10 વર્ષથી છું, આપ મેન્શન કરી દો. ત્યારબાદ અમારા વિસ્તારમાં જે છે એ એક તો રહેવાસી, ત્યાં બીજી મેન્શન કરી દો કે ભાઈ અમારા વિસ્તારમાં જે છે એ પોલીસ જે છે એ અધિકારીઓના સારા બંદોબસ્ત, સારા વિઝન, સારા દ્રષ્ટિકોણના આધારે છેલ્લા 20 વર્ષથી અમારી સોસાયટી અસ્તિત્વમાં આવી પણ કોઈ ગુનાખોરી વિસ્તારમાં થતી નથી. પરંતુ વર્તમાન સંજોગમાં ધ્યાનમાં લેતા અમુક જે ભાડુઆત રહે છે એમના કોઈ સગા સંબંધી કે મિત્રો એમના ઘરે આવે છે અને ત્યાં જે છે એ કોઈ પણ પ્રકારની ગેરબંધારણીય કૃત્ય થઈ રહ્યું છે તેવું અમને જણાઈ આવે છે. આગળ જતા આપ લખો કે સોસાયટીના રહેવાસીઓ દ્વારા, સોસાયટીના સેક્રેટરીના માધ્યમથી આવા આવારા તત્વોને ઘણી વખત જે છે સમજાવવાના પ્રયત્ન કર્યા, પરંતુ આવા આવારા તત્વો જે છે એ આવા જ સોસાયટીના જે છે એ લોકોને બેફામ ગાળો આપી અને એમને જે છે ઢોર માર મારવામાં આવ્યો. વ્યક્તિ આમ એકદમ રવો રવો થઈ જશે. યસ. અને ત્યારબાદ અમે જે છે આ ફરિયાદ સોસાયટીના રહેવાસીઓ વતી હું એક સેક્રેટરી તરીકે આપને જે છે એ આ અરજી આપું છું. બસ આ ભાષા સૌમ્ય હોવી જોઈએ. પહેલાં તમે પ્રયત્ન કરેલો છે, પહેલાં તમારે જણાવવાનું છે કે અમારી સોસાયટી છે, 20 વર્ષથી અમે રહીએ છીએ અને આપના જ તાબા હેઠળના જે છે વિસ્તાર આવે છે, ત્યાં કોઈ ચિંતાનો વિષય નહોતો, પરંતુ અમુક લોકો ભાડુઆત આવ્યા અને ત્યાં જે છે એમના મિત્ર અથવા તો સગા સંબંધીઓ આવી અને ગેરબંધારણીય કૃત્યો, પછી ત્યાં લખવાનું નથી કે દારૂ પીવે છે અને નોનવેજ ખાય છે અને વગેરે, ગેરબંધારણીય કૃત્યોમાં બધું જ સમાવિષ્ટ થઈ જશે. ઓકે, જેટલા ઓછા શબ્દ પણ આકર્ષક શબ્દ લખવાના છે. હવે આગળ લખો કે ભાઈ આપના તાબા હેઠળના વિસ્તારમાં જે છે આવતી આ જ સોસાયટીમાં ત્વરિત યોગ્ય કાયદાકીય પગલાં લેવા નમ્ર અરજ. પહેલાં તમે સોસાયટીનું કહી દીધું, શાંત હતું એ તમારા કારણે જ શાંત હતું એ કહી દીધું. આવા ત્રીજા કોઈ વ્યક્તિના લીધે જે છે સોસાયટીની શાંતિ ડહોળાણી. ચોથી બાબત તમારે શું કહેવાનું છે કે ભાઈ કાયદાકીય યોગ્ય પગલાં લેજો. હવે પાંચમી બાબત થોડીક એમને ચીમકી ઉચ્ચારવાની છે કે જો સમય મર્યાદામાં જે છે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે
તો સોસાયટીના રહેવાસીઓએ ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે જે છે એ આંદોલન કરવાની ફરજ પડશે. એટલે આપણે ચીમકી ઉચ્ચારી દીધી છે. હા, આ એક આખો શું થઈ ગયો દોસ્તો, ક્રમબંધ વસ્તુ થઈ ગઈ. અને આટલું થઈ ગયું, માણસ એટલી જ વ્યક્તિની અપેક્ષા છે કે અધિકારી બનવા માંગતો ઉમેદવાર પાસે આટલી તો જે છે એ સહજ હોવી જોઈએ. પત્રમાં દોસ્તો જે છે એ સમસ્યાઓનું યોગ્ય વર્ણન પત્રમાં ભાષા સુધી હોવી જોઈએ, યોગ્ય વિરામ ચિહ્નો આવવા જોઈએ, ઉચિત ફકરા પાડવા જોઈએ. પણ યાદ રાખજો, ફકરો પણ નાનો પાડવાનો છે. અમુક અહીંથી લખે છે, આટલું નહીં, થોડો નાનો. ઓકે, કોને મોકલવાનું છે તે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. નામકરણ, લંબાણ, અતિશયોક્તિ અને પુનરાવર્તન ટાળવું. એકને એક વસ્તુ દોસ્તો ટાળવી. તમે પહેલા કહી દીધું કે રહેવાસીઓ છે તો પછી વારે વારે રહેવાસીઓની કોઈ દરકાર કરવાની જરૂરિયાત નથી, હે ને. એટલે હંમેશા આ બાબત યાદ રાખવાની કે નામકરણ હંમેશા ટાળવું જોઈએ, લંબાણ હંમેશા ટાળવું જોઈએ, અને અતિશયોક્તિ કે પુનરાવર્તન ન થાય કોઈ પણ વસ્તુનું એ ખાસ યાદ રાખવાનું. અને લાસ્ટમાં જ્યારે તમે કોઈ પત્ર લખો છો દોસ્તો, તો એ પત્ર લખવા સમયે માની લે કે આ જ સોસાયટીના રહેવાસીઓ છે, આ સોસાયટીના રહેવાસીઓ છે, એમના 100 વ્યક્તિઓના જે છે એ સિગ્નેચર વાળું એક પત્ર પણ આમાં સામેલ છે. તો અહીંયા એક બિડાણ લખી દેવું જોઈએ. ઓકે, કે ભાઈ બધું તો તમે નહીં લખી, તો અટેચમેન્ટ, કે ભાઈ મારું આ એક અટેચમેન્ટ છે, આપ યોગ્ય રીતે જે છે એ ફાઇન્ડ આઉટ કરી લેજો. એટલે વાંચનાર વ્યક્તિને થશે કે હા, આ વ્યક્તિ એકલો નથી, હે ને, આની સાથે બીજા 100 વ્યક્તિ પણ આ એપ્લિકેશન કરે છે. તો એક આને યાદ રાખવાનું થાય. હવે જો આ મેઇન દોસ્તો જે છે એ મેં તમને કેટલા, તો કે ભાઈ 9 જે છે ટોપિક કીધા. આ 9 ટોપિકને આપ ધ્યાનમાં રાખશો, પત્ર મસ્ત મજાનો લખાઈ જશે. હવે મારે તમારી જોડે એ ચર્ચા કરવાની છે કે સામાન્ય રીતે દોસ્તો કોઈ પત્ર છે તો પત્રના જે છે એ પ્રકાર કેટલા હોય. એક જે છે દોસ્તો કેવો પત્ર હોય, ઔપચારિક. ઔપચારિક પત્ર એટલે શું કે એક સરકારી પત્ર. ઔપચારિક એટલે કેવો, સરકારી, જે ક્યાં તો દોસ્તો કોઈ ફરિયાદ કરતો હશે અથવા તો જે છે એ સરકારને કોઈ વિનંતી કરતો હશે. ઓકે, ફરિયાદ, તમારા વિસ્તારમાં જે છે એ કોઈ કચરો જે છે એ લેવા માટે થઈ અને પેલી ટીપર વાન બંધ છે, તમારા એરિયામાં સ્ટ્રીટ લાઇટ બંધ છે, તમારા એરિયામાં વીજ કાપ ખાસ આવે છે, તો કદાચ ફરિયાદ જે છે એ સ્વચ્છતા બાબતની હોઈ શકે દોસ્તો, કદાચ ફરિયાદ જે છે એ વીજળી બાબતની હોઈ શકે, કદાચ ફરિયાદ પાણી બાબતની હોઈ શકે, કદાચ ફરિયાદ દોસ્તો રોડ રસ્તા બાબતની હોઈ શકે, હે ને. વિનંતી, વિનંતી કેવી હોઈ શકે દોસ્તો, યોજનાનો લાભ આપવાની વિનંતી હોઈ શકે, પાણીનું કનેક્શન આપવાની વિનંતી પણ હોઈ શકે, એને આ વિનંતી થઈ શકશે. તો આને શું કહેવામાં આવશે દોસ્તો, ઔપચારિક પત્ર કહેવામાં આવશે કે જે સરકારી બાબતમાં લખાતા હોય. બીજું એક તો દોસ્તો જે છે એ સામાજિક બાબતમાં લખાતા હોય એને શું કહેવાય, અનૌપચારિક પત્ર કહેવાય, હે ને. જે સામાજિક બાબતમાં લખાતા હશે તો સામાજિક બાબતમાં ક્યારે લખાય, કોઈ શુભેચ્છા આપવાની થાય ત્યારે, કોઈ શુભેચ્છાઓ આપવાની થાય ત્યારે, અથવા તો કોઈ અભિનંદન આપવાના થાય ત્યારે, હે ને. આવું તો ક્યારે થાય, જો ક્યાંક તો વ્યક્તિને જે છે એ સ્ટડી બાબતમાં તમારે મદદ કરવાની હોય કે ભાઈ તારા હાયર એજ્યુકેશન માટે તને જે છે એ શુભેચ્છા. એક મોટો ભાઈ નાના ભાઈને લખે છે કે ભાઈ તે જે છે એ BCA પૂરું કરી લીધું છે, હવે MCA માટે તને શુભેચ્છા પાઠવું છે. સાથે સાથે સરકારશ્રીની અમુક એવી જે છે એ કોલેજના નામનું રિકમેન્ડેશન કરું છું કે જેથી કરીને તો તારા ઉજ્જવળ ભવિષ્ય માટે જે છે એ કોલેજમાં એડમિશન લઈ શકે, ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લઈ શકે. અથવા તો કોઈને પ્રમોશન મળ્યું છે દોસ્તો તો પણ તમે અભિનંદન આપી છો, અથવા તો કોઈને સરકારી નોકરી મળી છે અને કોઈ વ્યક્તિ PSI થયું છે કે ભાઈ PSI તરીકે જે છે આપને સરકારી નોકરી પ્રાપ્ત થઈ છે અને આપ જે છે એ ભવિષ્યમાં જે છે એ સારી રીતે પ્રજાના જે છે એ પ્રશ્નોને વાંચા આપો. યાદ રાખજો, પ્રજાના પ્રશ્નોને વાંચા આપો, આવા શબ્દ જે છે ત્યાં લખી શકાય જેથી કરીને કાયદાનો યોગ્ય અમલ થાય અને સરકારશ્રીએ બનાવેલા કાયદાઓ આપણે પ્રજા સુધી પહોંચાડી શકીએ. ઔપચારિક અનૌપચારિક બંને એક સાથે પણ ક્યારેક આવી શકતા હોય દોસ્તો. તો આ ઔપચારિક અનૌપચારિક બંને એક સાથે એટલે સરકારી એટલે શુભેચ્છા હોય અને અભિનંદન હોય, સાથે કોઈ ફરિયાદ હોય, કોઈ શુભેચ્છા હોય અથવા અભિનંદન હોય અથવા ફરિયાદ હોય, અને મતલબ કે બંને એક સાથે આવતા હોય તો આને શું કહેવામાં આવશે, ઔપચારિક અનૌપચારિક બંને એક સાથે જે છે એ આપણે કન્સિડર કરી શકાય છે. એક આને ખાસ યાદ રાખજો દોસ્તો. હવે જો મેં તમને હમણાં જે છે એ આખું એક ફોર્મેટ સમજાવ્યું, એ જ મેં તમને અહીંયા જે છે એ PDFના ફોર્મમાં પણ આપ્યું છે.
જો અહીં મેં લખેલું છે પ્રેક્ષક, એના આ પ્રેક્ષક, અહીંયા તમારે સામે નથી લખવાનું, નીચે લખવાનું છે, પણ મારી પાસે જે છે એ સ્પેસ થોડી લિમિટ છે, એટલે ધેટ્સ વાય મેં સામે લખ્યું. તમારે અહીંથી જ ચાલુ કરવાનું છે. અને એમાં પ્રતિ, નામ, હોદ્દો, સંસ્થા અને સરનામું, આ તમે બંને એક સાથે લખી દો તો તમારી પાસે સ્પેસ બચે. આમાં પણ થોડું યાદ રાખવાનું, સ્પેસ બચે. અહીંયા વિષય. હવે જો જ્યારે ઔપચારિક પત્ર એટલે સરકારી, એના તો એમાં કોઈ પણ પ્રકારના વ્યક્તિ છે એ વ્યક્તિની જે સમાન સ્તર હોય, એટલે કે એક સરખું, આજે માની લઈએ કે દોસ્તો એસીપી આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ અને ડીવાયએસપી બોથ આર સેમ, આ બંને કેવા છે? સરખા છે. તો સમાન સ્તર અથવા તો ઉપરી અધિકારી હોય તો માનનીય શ્રી આવો શબ્દ પ્રયોગ કરવાનો. એના કોઈ એક સરખી જે છે લાયકાત ધરાવતા હોય તો એમને શું ઉપયોગ કરવાનો? તો કે દોસ્તો જે છે માનનીય શ્રી, અને એના કરતાં ઊંચો હોદ્દો નથી પણ નાનો હોદ્દો છે, મતલબ કે જે છે એ આના કરતાં નાનો હોદ્દો એટલે પીઆઈ થઈ ગયું, તો નીચેના સ્તરનો હોય તો શું લખવાનું? શ્રીમાન લખવાનું થશે દોસ્તો. આ યાદ રાખજો. લિખતીન આપનો વિશ્વાસુ, મેં તમને કીધેલું છે કે આની જગ્યાએ પણ તમે સારા શબ્દ પ્રયોગ કરી શકો, એ હું તમને એક પેજ આપીશ કે આની જગ્યાએ તમે કેવા કેવા પ્રયોગ કરી શકો. અને લાસ્ટમાં જે છે એ બિડાણ. આવી રીતે દોસ્તો જો મેં તમને આખું ઔપચારિક પત્રનું એક પેજ આપેલું છે, અહીંયા મેં તમને કીધેલું છે કે આ પ્રેક્ષક, આ પ્રતિ, આ સરનામું, પત્રની સંપૂર્ણ વિગત 2 કે 3 જ ફકરામાં જે છે લખવી જોઈએ, અને ત્યારબાદ લિખતીન આપનો વિશ્વાસુ આ ખાસ યાદ રાખવાનું છે. આવી રીતે દોસ્તો અનૌપચારિક પત્ર છે, એની બાબત કેવી હોય છે? તો કે અનૌપચારિક પત્ર એટલે શું? તો કે ભાઈ અનૌપચારિક પત્ર એટલે સરકારી બાબત નથી. તો તમારે ખાસ યાદ રાખવાનું કે પ્રેક્ષક યાની કે તમે લખનારા વ્યક્તિ છો, એના તમે લખો છો કોને? તો કે તમારા કોઈ ભાઈને, તમે જે છે કોઈ વ્યક્તિને પ્રિય અથવા તો પૂજ્ય અથવા તો વહાલા, અમન, અમન, સાદર નમસ્કાર, સ્નેહ, યાદ. સ્ત્રોત ક્યાંથી મળ્યા છે? વિષય તો ખબર જ છે. સ્ત્રોત એટલે કે મિત્ર દ્વારા માહિતી મળી. હવે તમે એ પણ જોઈ શકો દોસ્તો કે ભાઈ ડિજિટલ અને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ માહિતી મળી. સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી મળી, આવું પણ લખી શકો. સંઘર્ષ કે પ્રયત્નોની ઝલક હોવી જોઈએ. યાદ રાખજો, કોઈ પણ પ્રકારનો તમે અનૌપચારિક પત્ર લખો છો તો એ વ્યક્તિને અભિનંદન પાઠવો છો, એ વ્યક્તિને તમે શુભેચ્છા પાઠવો છો કે ભાઈ તે બહુ બધી મહેનત કરી છે અને એકદમ જે છે એ ગ્રાઉન્ડ લેવલથી જે છે એ આગળ ગયા છો. આ મહેનતનો જે છે એ તાજનો સાક્ષી હું છું. તો પેલા એના સંઘર્ષને બિરદાવો દોસ્તો, એના કે તારી પાસે કોઈ પણ પ્રકારની જે છે એ કોઈ ભૌતિક સુખ સગવડ ન હોવા છતાં પણ તે જે છે એ માતા પિતાના આશીર્વાદ સમાન જે કંઈ મહેનત કરી છે અને મહેનતનું ફળ તને જે છે એ આજે પ્રાપ્ત થયું છે, મતલબ એના સંઘર્ષને બિરદાવવાનો છે દોસ્તો. બીજી બાબત એમની સફળતા બાબત અને ભવિષ્ય, કે ભાઈ આજે તમે જે છે એ મામલતદાર તરીકે બેઠા છો, ભવિષ્યમાં જે છે એ ઉત્તરોત્તર પ્રગતિ કરો અને ભવિષ્યમાં મામલતદારથી ડેપ્યુટી કલેક્ટર તરીકેનું જે છે એ પ્રમોશન લેવા માટે આપ હકદાર થાવ. આ માટેના જે છે એ જરૂરી તમામ પ્રકારની બાબતો સરકારશ્રીની જે છે એ અમલવારી યોગ્ય રીતે કરો, એવી જ જે છે એ શુભેચ્છાઓ. અને લાસ્ટમાં દોસ્તો કોઈ ભેટ મોકલો, કોઈ સારું પુસ્તક મોકલો, બંધારણ જે છે એનું જે છે આ પુસ્તક મોકલો, કોઈ પ્રેરણાદાયી બુક છે એ પ્રેરણાદાયી બુક મોકલો. કોઈ કોર્પોરેટ જગતમાં તમે લખો છો તો કોર્પોરેટ જગતમાં તમારે કોઈ પત્ર લખવો હોય તો એમને સારી કોઈ દોસ્તો મોટિવેશનલ બુક મોકલો. કે કોઈ વ્યક્તિ રિલાયન્સ અને રિલાયન્સના સીઈઓ પદે જે છે એ પસંદ થયા છે તો આપ સારી એવી મોટિવેશનલ બુક લખો કે ભાઈ આ બુકના સહારે તમને જ્યારે જે છે એ ડિમોરલાઇઝેશનનું સ્ટેજ આવી જાય ત્યારે આપ જે છે આ બુક વાંચી શકો. તમે જે છે એ પીએસઆઈ તરીકે બેઠા છો, આપને હું બંધારણની પુસ્તકો આપું છું, કાયદાની પુસ્તકો આપું છું, કારણ કે આ કાયદાના સહારે જ આપણે જે છે લો એન્ડ ઓર્ડર જે છે એ મેન્ટેન કરવાનો થશે. તો યાદ રાખવાનું, બધું એક સાથે નથી લખવાનું. મેં તમને આ 3 કે 4 આઈડિયલ આપ્યા છે તો તમને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ તમે કોઈ પણ તમારા જે છે એ ભાઈને સારા એજ્યુકેશન બાબતની વિશ કરો છો, પુસ્તક મોકલો. આપણો કોઈ ભાઈ જે છે એ પીઆઈ બની ગયા છે તો એને બંધારણ, આપણો કોઈ મિત્ર જે છે એ કોઈ કોર્પોરેટ જોબમાં ગયા છે તો એમને પ્રેરણાદાયી બુક. ડિસાઇડ તમારે કરવાનું છે. એટલે મેં તમને પહેલાં કહી દીધું કે ભાઈ વિષયને અનુરૂપ બાબતો ખાસ મેન્શન કરવી, એના માટે રફ વર્ક થવું જરૂરી છે. જેટલું સારું રફ વર્ક એટલું આપણે મેઇન જે છે એ જગ્યાએ લખી શકશું. લાસ્ટમાં તો જે છે એ લેખતીન લખવાનું જ છે. અહીંયા મેં તમને અનૌપચારિક પત્રનું જે છે એ બંધારણ પણ આપેલું છે, એક તમારે એની યાદ રાખવાનું થાય છે. સો આવા જે છે દોસ્તો પત્ર હશે, એ પત્ર તમે સારી રીતે લખશો
તો ત્યાં તમે જે છે એ શું કરી શકશો કે તમે બીજા વ્યક્તિ પાસેથી જે છે એ સારી રીતે માર્ગદર્શન જે છે એ માંગી શકશો. અન્યથા પ્રશ્ન એવો બનશે દોસ્તો કે ભાઈ જે છે એ આપણે બીજા કરતાં પાછળ રહી જશું અને પાછળ રહી જવાના લીધે જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે એ પ્રશ્ન બનશે. તો પ્રશ્ન એ છે દોસ્તો કે ભાઈ આપણે ત્યાં જે છે એ આવ્યા જ જે છે એ જે મેં તમને પત્ર કીધા છે એ પત્રના હું તમને 50 જેટલા નમૂના આપું છું. પત્રના 50 જેટલા જે છે એ નમૂના હું તમને જે છે એ લખાવાનો છું. તો તમારામાંથી જેટલા વ્યક્તિઓ એવા છે કે જે પીએસઆઈની પ્રિપેરેશન કરે છે, આમના માટે એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કણેજ ગાઈડન્સમાં મૂકેલી છે મેં. હું તમને દોસ્તો જે છે પીએસઆઈની પરીક્ષા જે છે હવે એકાદ મહિનામાં આયોજિત થવાની છે. એવા સમયે હું તમને 40 થી 50 પત્ર લખાવીશ, 40 થી 50 જે છે અહેવાલ લખાવીશ અને 40 થી 50 જે છે નિબંધ લખાવીશ. રોજ 3 વસ્તુ આપીશ, પત્ર, નિબંધ અને અહેવાલ. રોજ સવારે તમને જે છે હું આપી દઈશ અને એનો જ આઈડિયલ આન્સર સાંજે આપીશ. મતલબ રોજ સવારે 9 વાગ્યાના ટકોરે હું તમને જે છે એ આ 3 ટોપિક આપી દઈશ. તમારે તમારી જાતે લખવાનો છે અને સાંજે જે છે એ જ વસ્તુ હું તમને સોલ્વ કરાવીશ. ઓકે, પહેલા જે છે 4-5 બાબત હું તમને યુટ્યુબમાં મૂકી દઈશ. આજે જે છે એ આપણે પત્ર મૂક્યો છે, આવતીકાલે અહેવાલ અને એના પછી નિબંધ 3 મૂકી દઈશ. પછી રોજે રોજ 3 મૂકીશ. એકાદ અઠવાડિયું જે છે આપણે યુટ્યુબમાં મૂકશું અને ત્યારબાદ જે છે આપણે પેઇડ કોર્સમાં જે છે એ મૂકશું. હવે તમારામાંથી કોઈ વ્યક્તિ આવા ઈચ્છુક હોય તો એના માટે દોસ્તો જે જનરલ સ્ટડીઝ, મેથ્સ, રિઝનિંગ સિવાય જનરલ સ્ટડીઝ અને વર્ણનાત્મક પરીક્ષાનો પીએસઆઈનો મુખ્ય કોર્સ છે જે આપણે દોસ્તો જે છે એ 1.5 મહિના માટે રાખ્યો છે, 45 દિવસ માટે. અને એના માટે થઈ અને 1699 રૂપિયા છે. અને વર્ણનાત્મક પરીક્ષા જે છે માત્ર તમારે મેઇન્સ જ જોઈએ છે તો 1111 છે. આ જે છે એ 2 મહિના માટે એટલે 60 દિવસ માટે. 60 દિવસમાં પીએસઆઈની પરીક્ષા આયોજિત થઈ જવાની છે. આમાં જે છે દોસ્તો પીએસઆઈના સિલેબસને ધ્યાનમાં રાખી પત્ર, નિબંધ, અહેવાલ આ રોજ હું તમને આપીશ. અને અહીંયા તમને જે છે દોસ્તો ઇંગ્લિશ છે સ્પેશિયલી, તો ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન છે, ઇંગ્લિશમાં પ્રેસિઝ રાઇટિંગ છે, આ પણ હું તમને આ જ કોર્સમાં સંગ્રહિત કરી લઈશ. ઓકે, તમારે રોજનું જે છે એ ઇંગ્લિશ અને જે છે એ ગુજરાતી બંને સારી રીતે લખવાનું થશે. મેઇન આપણે ફોકસ જે છે એ 70 માર્કમાં કરવાનું છે. 30 માર્ક આપણે લેવાના જ છે. ખાસ તો ઉમેદવારોની મારી પાસે અપેક્ષા હતી એટલે દોસ્તો આજે કોર્સ મૂકવો પડ્યો. આપણે મુખ્ય પરીક્ષામાં પૂછી શકાય એવા 100 પ્રશ્નોની હું તમને પ્રેક્ટિસ કરાવીશ. એટલે મતલબ કે જે છે આપણી પાસે 40 દિવસ છે તો રોજના હું તમને 3-4 જે છે એ ટોપિક આપતો જાઉં તો આપણી પાસે 100-120 જેવા સારામાં સારા ટોપિક થઈ જશે. પહેલાં હું તમને શું કરી દઈશ કે આવા બધા મુદ્દાઓ કે જેમાં આપણે સામાન્ય રીતે દોસ્તો તમને એવું થતું હશે કે સર મેઇન્સમાં તો થોડીના ટોપિક ફિક્સ છે. મેઇન્સમાં પણ દોસ્તો ટોપિક ફિક્સ હોય. એમાં પણ તમે સારી રીતે આર્થિક સમસ્યાઓ, વૈશ્વિક બાબતો છે, બંધારણીય મુદ્દાઓ છે, પર્યાવરણીય પ્રશ્નો છે, આવી બાબતો તમે આવરી લો તો આરામથી તમારો જે છે એ ક્વેશ્ચન સારો તમે એક્સપ્લેન કરી શકો. આના માટે તમારે શું કરવાનું, પ્લે સ્ટોરમાં જવાનું છે. ત્યારબાદ જે છે તમારે એપ્લિકેશન આપણી કણેજ ગાઈડન્સ જે છે ડાઉનલોડ કરવાની. મોબાઈલ નંબરથી લોગિન કરી અને તમારે ત્યાં સીધો જ ખાખી સ્પેશિયલ આવશે, એમાં પીએસઆઈનો કોર્સ સબસ્ક્રાઇબ કરી લેવાનો. બંને એકસાથે લેશો તો 1699, માત્ર વર્ણનાત્મક પરીક્ષા લેશો તો 1111. ઓકે, અને તમને કોઈ પણ પ્રકારની ક્વેરી છે તો આપ મારો નંબર પણ ત્યાં મેન્શન કરી શકો, 7226926024. ઓકે, તો આપનો દોસ્તો ખૂબ ખૂબ આભાર કે આપે જે છે એ આ પત્રની બાબતો જોઈ. આવતીકાલે ફરી વખત મળીએ છીએ દોસ્તો આપની મુખ્ય પરીક્ષા માટે. પણ ખાસ યાદ રાખજો, હવા ભરવાની બાબતોથી દૂર રહેજો કે અબકી બાર ખાખી પાર આવી કોઈ વસ્તુથી પાસ થવાશે નહીં. પાસ થવાશે માત્ર તમારા કન્ટેન્ટથી, પાસ થવાશે તમારી મૌલિકતાથી. હેના કે હવે તો જે છે એ ખાખી પાર જ એકમાત્ર ઉદ્દેશ્ય નહીં દોસ્તો. આવા ઘણા તૈયારી કરતા હતા ને હજી તૈયારી કરે જ છે. હેના એટલે સારું કન્ટેન્ટ લઈ જાઓ. હવા ભરવાની બાબત અને મોટિવેશનમાંથી એકય ક્વેશ્ચન આવતા નથી, માત્ર તમારા સારા નોલેજમાંથી જ આવે છે. ઠીક છે, ચલો દોસ્તો તો આવજો. બાય, સિયા એન્ડ વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ દોસ્તો.